આ દિવાળીની ઉજવણી શું કામ કરવામાં આવે? ભગવાન રામ આવે સૌ દ્વારા વનમાં જઈ આવી ને ઘેરે આવે છે અયોધ્યા, એટલે આ દીવડા પ્રગટાવવામાં આવે. એવું છે એમ ને? હા. આની મિત્રો પહેલી દિવાળી છે ને સુરતમાં. આ બધાને હેપી દિવાળી. બધાને વેલકમ ટુ સુરત. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે છે દિવાળી, તો દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામના, હેપી દિવાળી. અને વ્લોગની શરૂઆત મિત્રો છે ને 7:30 વાગે આપણે કરી દીધી છે. હવે જવાનું છે સીધું આપણે મહાદેવના મંદિરે અને સુરતની જીવાદોરી હવે તાપી મૈયાના દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. તો મિત્રો એક મંદિરના તો દર્શન કરી લીધા મહાદેવના, હજી 2 મંદિર બાકી છે, કરમનાથ મંદિર અને સિદ્ધકુટી મહાદેવનું મંદિર. તો ત્યાં જાય છે દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં બનેલા રહેજો. હરે કરમનાથ મહાદેવ. તો મિત્રો આ સિદ્ધકુટી મહાદેવના મંદિરે આ ઝાડ છે એ શેનું છે જરા કોમેન્ટ કરીને કહી દેજો. જય તાપી મૈયા. તાપી મૈયાના બધા લોકો દર્શન કરી લેજો ભાઈ દિવાળીના દિવસે, કેમ કે આ મૈયા છે ને સુરતની જીવાદોરી છે અને સુરતના આજુબાજુના તમામ ગામડાઓમાં પાણી પહોંચાડે છે. તમે શું આવ્યા અહીંયા? હેપી દિવાળી હો તમને. તો મિત્રો અમે દર્શન કરી લીધા છે તાપી મૈયાના, તમે લોકો પણ દર્શન કરી લેજો. જો મિત્રો તાપી મૈયાની અંદર ભેહું સ્નાન કરે છે અત્યારે, નાવા ગળી ગયું છે અંદર. વાહ ભાઈ વાહ. આ કે એ કેમ નીકળશે હવે? એ તો એના અંદર પડતા એવડું તો નીકળતા તો આવડે જ ને. નીકળી જાઓ બહાર આવે. ઓહો લાઈનથી આખું ટોળું પડી ગયો બાકી નાહવા માટે. સવારમાં તાપી મૈયાની અંદર સ્નાન કર્યું હો બાકી. હા ભાઈ, જય હો તાપી મૈયા. તો મિત્રો આ સંધ્યાની છે ને સુરતમાં પહેલી દિવાળી છે. પહેલી દિવાળીના દિવસે હું તાપી મૈયાના દર્શન કરવા માટે લઈને આવ્યો અહીંયા. કેમ લાગે? તાપી મૈયાના દર્શન કર્યા ને ભ્યાં મારે નહીં એટલે બીવે હો. સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંત લીઝ સુમુલ. વાહ ભાઈ વાહ. તો મિત્રો આપણે સુરત વિસ્તારમાં આવી ગયા છીએ. આ સુમુલ ડેરી છે મોટી, જ્યાં આપણે આખા સુરતની અંદર દૂધ સપ્લાય થાય છે. તો અત્યારે આપણે એની જે મેન શાખા છે ત્યાં આવી ગયા છીએ અને ખાસ કરીને અમારા જગાભાઈને છે ને ગામડે જવું છે એટલા માટે ઘી લેવા આવ્યા છીએ. હવે જોઈએ છીએ કે અહીંયા ઘી કેવું મળે છે. તો હમણાં જગાભાઈ ઘી લેશે અને બહુ બધી વસ્તુ છે અહીંયા મિત્રો. તો તમે પણ આવજો, વિઝિટ કરજો. હવે આ બધી સુમુલ ડેરીની વસ્તુ આઈટમો બધી છે. જોવો તમે, બહુ મોટી વિશાળ શાખા છે મિત્રો અહીંયા. જોવો મિત્રો કેટલી ટ્રાફિક છે અત્યારે. એમાં ભાઈ આજે દિવાળી હો. વાહ ભાઈ વાહ. તો મિત્રો જો આપણે આ 2 લઈ લીધા છે, હજી બીજા આ લઈ લો ને 2. હાલો ભાઈ આ 2 લઈ લો. 2 આવડા લેવાના છે. 2 આ લીધા. હજી બીજા કયા લેવા? હાલો મિત્રો આગળ આ બધી જો ફ્રીજમાં વસ્તુ છે. લસ્સી છે, શ્રીખંડ છે, કોકો છે, પનીર છે, દહીં છે, દૂધ છે, છાશ છે, બધી વસ્તુ મિત્રો અહીંયા અવેલેબલ છે. તો મિત્રો આ કપ કેક છે એ લેવાની છે. આ 2 લીધી છે અલગ અલગ વેરાયટીની. તો
મિત્રો આખી ટ્રોલી બેગ ભરી લીધી હો મને જગાએ. આ બધું હું લેલા લઈ આવ્યા. એટલે ઓહો પાવ એમ મસ્કાબન. મિત્રો હવે આને આ બધું લઈ લીધું છે. હવે આને બસમાં જવું છે ને, એટલે બસમાં જામ તો મેં કીધું બસમાં અંદર ભેળ બનાવી જાય તો જો આ બધું લઈ લેવાનું છે ને. બસમાં ભેળ બનાવી જાવ બે લેવા બે ઓ હે બે સેવ ના હતા અને ભરી લીધો આ લેતો જવા. આ લખી જવાનું સોન પાપડી. હે? 500 રૂપિયા 500 ગ્રામના. આના છે 500 રૂપિયા. આ પછી નડિયાદની મિક્સ છે જો આ લેવું મિક્સ નાખજે ભાઈ ઓલા. એને કેટલા છે આના છે 47 રૂપિયા. ભેળ બનાવી જાય મસ્ત ને મજા આવી જાય. લઈ જા ભાઈ લઈ જા. એનું શું છે આના છે 115 રૂપિયા. શું છે હું લાંડા છે પેંડા આ કેસરના છે ઓરિજિનલ કેસર હો લેવાનું જ લઈ જાઓ ને બસ હોઈ જાય એમને બસ વહી જાય એટલે આટલી તને આ બધું ભરી આ કેટલું બધું લીધું આને આ ભેળ બનાવી જાઓ બસમાં પાછો તો. મિત્રો આ સુમૂલની ઘી લઈ લીધું છે 500 ગ્રામ. લેવા આવ્યા હતા ઘી આખી ટોલી ભરી લીધી હો. જો આખી ટોલી ભરી લીધી. બિલ બનાવી હમણાં જોઈએ ખબર પડે કેટલો થાય. તો મિત્રો એટલી વસ્તુ લઈ લીધી સુમૂલ નથી આપણે. હાલો મિત્રો લઈ લઈએ આપણે ખરીદી થઈ ગઈ કમ્પ્લેટ. ઓહો 1046 નો સાઈન લો. બિલ જોવો તમે ખાલી બિલ. હા હા ભાઈ હા બધું ઉપાડી લીધું. 1046 નો સાઈન લો. હેપી દિવાળી હો. હાલો હા જો મોટા મોટા ટ્રક ભરાઈને જાય ભાઈ આખા સુરતમાં. જો મિત્રો આ રહનો ઓર્ડર આપ્યો સુમૂલ ડેરીએથી સીધા આવી ગયા રહ પીવા માટે. અને હવે જવાનું છે મિત્રો થોડાક ફટાકડા લેવા માટે. જોયું ને મિત્રો હવે રહ આવી ગયો મસાલાની વાટે છે પણ આમ જો તડકો એવો છે ને એટલે હવે આપણે રહ પીવાની શરૂઆત કરી દઈ. ગરમી સરી ગઈ એટલે રહ તો પીવો જ પડે ને ભાઈ. ફટાકડા લેવાનું છે એટલે વધારે ગરમી થાય. હા હા જો મિત્રો કેવડી મોટી ફટાકડાની દુકાન છે જો તમે. ઓહો હા જો તમે બહુ મોટી ફટાકડાની દુકાન હો ભાઈ. બધા ફટાકડા છે પણ જો હા તો જો આખું ફટાકડાનું ગોદામ ભર્યું એ જગ્યા હાલ તો આગળ. કેટલી બોમ્બ ફૂલ ખડી લઈ તો લીધેલા હજી કેટલીક લેવી તારે. તો મિત્રો જો આવો કંઈક શણગાર કર્યો છે. આ લાઇટ ગોઠવી છે સિરીઝ. જો મિત્રો આવી કંઈક લાઇટ છે. અને આ દીવડા પણ મારા માએ પ્રગટાવી દીધા દિવાળીના દિવસે. હે વાહ ભાઈ વાહ. આ દિવાળીની ઉજવણી શું કામ કરવામાં આવે? ભગવાન રામ આવે સૌ દ્વારા વનમાં જઈ આવી ને ઘેરે આવે છે અયોધ્યા એટલે આ દીવડા પ્રગટાવવામાં આવે. એવું છે એમ ને. તો આવી રીતે મારા માએ કંઈક દીવડા પ્રગટાવી દીધા. માં હેપી દિવાળી. હેપી દિવાળી હેપી દિવાળી. પહેલાં તો ભાઈ આપણા ઘરના સભ્યો હોય એ બધાને પણ હેપી દિવાળી કરવાની. અને પછી આપણી યુટ્યુબ ફેમિલી છે, ઇન્સ્ટાગ્રામ ફેમિલી છે અને ફેસબુક ફેમિલી છે, બધાને હેપી દિવાળી. ફટાકડા બટાકડા ફોડજો અને મોજ કરજો મિત્રો. હા હા હો ભાઈ સુરતની દિવાળી કંઈક આવી છે ભાઈ. ભાઈ ઝાડુ હળગાવાનું છે ઝાડુ હો ભાઈ. હેપી દિવાળી મેરે પ્યારે દોસ્તો, યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટાગ્રામ ફેમિલી, ફેસબુક ફેમિલી. હવે આ બધાને જો હમણાં ફૂલકણી હળગાવવાની છે આગળ. બહુ ઝાડી હો ભાઈ ઘડીકમાં હળગે નહીં. 2025 ની હેપી દિવાળી હેપી દિવાળી. આની મિત્રો પહેલી દિવાળી છે ને સુરતમાં. બધાને હેપી દિવાળી કહી દે ભાઈ યુટ્યુબ ફેમિલીને. સુરતમાં હેપી દિવાળી 2025 માં.
જો ભાઈ આની પહેલી દિવાળી હો ભાઈ. હા ભાઈ હાલો હાલો. પ્રભુ શ્રી રામ આવે ભાઈ અયોધ્યા, કેમ ન મનાવી દિવાળી હે? અને બીજો પણ એક રહસ્ય છે ભાઈ, પાંડવો પણ 13 વર્ષ પછી આવે છે પોતાના રાજ્યમાં, ત્યાં પણ દિવાળી જેમ ઉજવવામાં આવે છે. તો હું હળગાવું ઝાડવું મિત્રો, હાલે ઝાડવું હળગાવ, હાલે. હેપી દિવાળી. ઝાડવું કરો, ઝાડવું કરો. હેપી દિવાળી. મિત્ર મેં મોટું તો મેં તમને ઝાડવું કરીને બતાવ્યું બરોબર. હવે આ નાનું ઝાડવું કરીને બતાવો, આપણે જોઈ ટેસ્ટિંગ કરી કેવું થાય છે. છોટા છોટા ઝાડવા. નાનું પણ નાગનું બચ્ચું નીકળ્યું એ આ તો. ગમે એમ નાનું પણ નાગનું બચ્ચું હો ભાઈ, આની જેવું જ થાય મસ્તનનું. ફળિંગ ફળિંગ. ઓહો હા હા હા. ઓહો ઓહો. તડતડિયો. હળગાવ હળગાવ ફૂલકણી. બાસ હવે જો આગળ મિત્રો પહેલી વાર ઝાડવું હળગાવે છે મિત્રો. પહેલી વાર ઝાડવું હળગાવે છે ને પહેલી વાર સુરતમાં દિવાળી કરીએ. હા હા હાય. બસ બસ બસ. વાહ ભાઈ વાહ. ઓહો પહેલી વાર ઝાડવું હળગાવ્યું પણ બાકી પહેલી વાર હળગાવ્યું ને ઝાડવું હે? પહેલી જ વાર. સુરતમાં બીજી વાર. સુરતમાં પહેલી વાર મિત્રો ઝાડવું હળગાવ્યું ભાઈ. આ તમે જો બેકગ્રાઉન્ડમાં કેટલા મસ્ત મજાના ફટાકડા ફૂટે છે, ફૂલખાણી પણ છે. ઓહો કેવી મજા આવે સુરતમાં દિવાળી કરવાની. અત્યારે તો સુરતમાં એમ લાગે કે બધાના ઘરે રામ આવ્યા. વાહ ભાઈ વાહ. બધાના ઘરે રામ આવ્યા એમ. વાહ ભાઈ વાહ. બધાને હેપી દિવાળી. મિત્રો સંધ્યાએ કેવું સરસ મજાનું કીધું કે ભાઈ અત્યારે સુરતમાં એવું લાગે કે બધા એના ઘરે રામ આવ્યો હોય એવું લાગે છે. અને ખરેખર વાત છે એ સાચી છે, કેમ કે અત્યારે માહોલ જ એટલો મસ્ત મજાનો બની ગયો છે કે પ્રભુ શ્રી રામ આવ્યા હોય એવું લાગે છે. હો ભાઈ ભાઈ. હેપી દિવાળી. હવે આગળ મોટું ઝાડવું હળગાવવાનું છે મિત્રો. નાનું હળગાવ્યું હતું આને, હવે મોટું મેં કીધું એક હાલ હળગાવી હાલ. હા મોજ, હા સુરતની મોજ હો ભાઈ ભાઈ. ચારે બાજુ ફટાકડા ફટાકડા ને ફટાકડા જો ભાઈ. ભાઈ ભાઈ. હેપી દિવાળી. दो 2025 2025
ભાઈ ફેરી હો બાકી કાંઈ કરતા નહીં હો. તો મિત્રો આવી રીતે કંઈક સરસ મજાનું 2025માં દિવાળીની ઉજવણી આપણે સુરત શહેરમાં કરવામાં આવી હતી. તમને મારા બ્લોગમાં બતાવ્યું છે. આ તમે ફટાકડા તૂટેલા નીકળ્યા. તો આવી રીતે કંઈક બ્લોગ હતો આપણો. અને તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના એડવાન્સમાં. ચાલો મળીએ એક બીજા નવા બ્લોગના. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.